અન્ના હજારેની લડતને આખરે પરિણામ મળ્યું છે. આજે લોકસભામાં લોકપાલ બિલ પાસ થયું એ પહેલા મંગળવારે રાજ્યસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું હતું. આખરે બંને ગૃહોમાં લોકપાલ બિલ પસાર થઈ જતા હવે લોકપાલ અંગે કડક કાયદો બનશે અને અન્નાના માનવા પ્રમાણે દેશભરમાં ભ્રષ્ટાચાર અટકશે. અનેક વિવાદો વચ્ચે આકરા કાયદાઓ સહિતનું બહુચર્ચિત બિલ આજે જ્યારે સંસદમાં પસાર કરવામાં આવ્યું ત્યારે બીજેપી અને વામપંથ સહિત મોટાભાગની પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું, જ્યારે સમાજવાદી પાર્ટીએ વોકઆઉટ કર્યું હતું. સપા નેતા મુલાયમસિંહે આ બિલને ખતરનાક ગણાવ્યું હતું. આ બિલને રાજ્યસભામાં અને લોકસભામાં રજૂ કરતા પહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકપાલ બિલ પર બધી પાર્ટીઓને સમર્થન આપવા અપીલ કરી હતી. આ પાછળ દેશની ભલાઈ કરતા રાજકારણની રમત હોય એમ વધુ લાગે છે અને આ માટે 6 કારણો આપી શકાય. કારણ નંબર 1, કોંગ્રેસને તાજેતરમાં જ 4 વિધાનસભા ચૂંટણીઓમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. કારણ નંબર 2, લોકસભા 2014ની તૈયારી રૂપે એક ઊંડી ચાલ પણ ગણાવી શકાય. કારણ નંબર 3, આગામી ચૂંટણી પહેલા મતદાતાઓને લલચાવવા અને યુપીએની ભૂસાઈ રહેલી શાખ સુધારવા. કારણ નંબર 4, કેજરીવાલથી નારાજ અન્નાને કોંગ્રેસ તરફ ખેંચી અન્નાની ઇમેજનો ફાયદો ઉઠાવવા. કારણ નંબર 5, દેશભરમાં રાહુલ ગાંધીની પોતાની છાપ ઘટી રહી છે, આથી લોકોની નજરમાં પોતાનું પ્રભુત્વ વધારવા. કારણ નંબર 6, ટૂંક સમયમાં રાહુલ ગાંધીને યુપીએના પ્રધાનમંત્રી પદના દાવેદાર જાહેર કરવાના છે, આથી આ પહેલા આ માટે યોગ્ય હોવાની ઇમેજ ઊભી કરવા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સમજી વિચારીને લોકપાલ બિલ સંસદમાં મૂક્યું હતું. એમાં કોઈ બેમત નથી, પરંતુ તમામ પાર્ટીઓએ સમર્થન આપી આખરે લોકપાલ બિલ પર મહોર મારી દીધી છે. આ પ્રસંગે લોકસભામાં વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે જેનું તમામ શ્રેય અન્ના હજારેને જાય છે. ભાર્ગવી જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.